એક સીતા અને 3 સાસુ, હે એની વચ્ચે કેવું જીવન જીવાય છે વિચાર કે જ્યારે ભરત મિલાપ થાય છે અને પછી કઈ કૌશલ્યા અને સુમિત્રાના રથ ઉભા રહે છે ત્યારે સીતાજી પગની અંદર પહેરેલા ચપ્પલનો ઘા કરી અને જે માન દીકરી મળતી હોય ને હાહુ ને વહુ મળ્યા હતા. હે ભાઈ ભાઈનો પ્રેમ કેવો તમે જો, એકબીજા ત્યાગની ભાવના માટે તૈયાર. ભરત કે હું રાજ લઉં નહીં, રામ કે હું રાજ લઉં નહીં. મને તો વિચાર આવે એ સંસ્કૃતિનું ધાવણ ધાવીને હું તમે મોટા થયા છીએ અને હગા બે ભાઈ એક ચાહ માટે પોતપોતાના એક જ બાપના 2 દીકરા એક ચાહના ઘટકા માટે આટલી એવી જમીન 1.5 ફૂટની જમીન માટે સામસામા ખૂન ખરાબા કરી દેવાલા. ત્યારે એમ લાગે કે આપણે જે જગ્યાએ રહીએ છીએ ને એ જગ્યાએ મને એમ લાગે લંકામાં રહેતા હોય એવું લાગે છે. શીખવા જેવું છે. ભગવાનની કથાની વાર્તાઓ બધાને ખબર છે, પણ આ વાર્તાની પાછળનું તત્વજ્ઞાન જીવનમાં ઉતરે અને જીવનમાં ઉતર્યા પછી એનો આનંદ થાય તો જીવન જીવવાની જે મજા છે એ અલગ છે. જીવન જીવવાનો જે આનંદ છે એ અલગ છે. પધારો. આ શિક્ષણ છે. અને એ શિક્ષણ આપ્યું ધ્રુવને. ધ્રુવ બધું છોડીને તીર્થયાત્રામાં નીકળ્યા. મહામુનિ નારદજીનો ભેટો થયો. અને મહામુનિ નારદજીએ ટકોરો માર્યો. પોતાના પુત્રને સમજાયો નારદજીએ. નાધુનામ અપ્યમાનમ તે સમ્માનમ વાપી પુત્રક લક્ષ્યામઃ કુમારસ્ય સક્તસ્ય ક્રીડનાદિષુ. બેટા હજી તો તારી રમત રમવાની ઉંમર છે. આના રમત રમવાની ઉંમરમાં તું ભગવાનનું ભજન કરવા આવી ગયો. માનું શિક્ષણ હતું. નારદજીને કહે છે ધ્રુવ, હે ભગવાન, સુખ દુઃખથી જેમનું ચિત્ત ચંચળ થઈ જાય છે તે લોકો માટે તમે કૃપા કરીને શાંતિનો આ ઘણો સારો ઉપાય બતાવ્યો છે. મારા જેવા અજ્ઞાનીઓની દ્રષ્ટિ અહીં સુધી પહોંચી શકતી નથી. મારી માં સુરુચિના કટુ વચનથી મારું હૃદય ભેદાઈ ગયું છે. હે બ્રહ્મણ, હું એ પદ પાપમાંનો અધિકારી છું કે નથી એ મને ખબર નથી, પણ એ પદ ઉપર પહોંચવું છે આ મારો સંકલ્પ છે. મેં ગઈકાલે કહ્યું હતું પોઝિટિવ થાવ. મુકેશભાઈ ગઈકાલે ભજનમાં પણ એ વાત નહીં મને કહી. કાલ મુકેશભાઈ બોલતા હતા ને એવું કાંઈ નથી હો મારામાં વાલા. એ તો બહુ પ્રેમ મારી માથે છે એટલે એને બધું કીધું. આપણે હું પવિત્ર હોઈએ, આપણે જે જગ્યા ઉપર બેઠા છીએ જગ્યા પવિત્ર છે. આ ગધેડાની પૂજા એટલા માટે થાય છે આની માથે માં બેઠી છે. બહુ જૂનો સંબંધ છે એટલે એને કહ્યું. અને હું તો બધી જગ્યાએ કહું છું વાલા, અને અહીં પણ કહું છું કે હું જ્યાં બેઠો છું એમાં મોટામાં મોટું મને પહેલામાં પહેલું કોઈનું પુણ્ય પ્રાપ્ત થયું હોય તો અમારા મા બાપનું, મારા બાપુજીનું તપ છે ને આમ બેઠા બેઠા એ લણીએ છે. વાયુ તો એને છે અને આનંદ છે. બધાની સાથે એ જલસા કરીએ છીએ. કાલે કહ્યું ને એવું સુગમ સંગીત વાગતું હોય મીઠું 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 મીઠું.
પણ બહેનોનું સંગીત એવું વાગે મીઠું 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 કે આય સુધી અવાજ આવે, બોલો. નહીતર આ કેટલા 2 2 4 5 2 7 ને 8 સીડિયા પડ્યા તો આમ છેલ્લેથી જય શ્રી કૃષ્ણ, કેમ છો, મજામાં, આય સુધી આવે છે. આ બધું જે કાંઈ મળ્યું છે વાલા, હું પાક્કું કહી શકું મારા બાપુજીએ ખૂબ તપ કર્યું અને એના પરિણામે આમ જો એ બેઠા બેઠા આનંદ કરીએ છીએ, જલસા કરીએ છીએ. જીવનના ભેદો, જીવનના બધા ભીતર રહેલા સંશયો મટે. અહીં ધ્રુવ પણ એ જ કહે છે કે મારું હૃદય ચિરાણું છે, જે વસ્તુની મારે પ્રાપ્તિ કરવી છે એ મને પ્રાપ્ત કરાવો. હું અનઅધિકારી છું અને અનઅધિકારી હોવા છતાં ભગવાન મને અધિકાર પ્રાપ્ત થયો, તો હે ભગવાન કૃપા કરો. એટલે પછી એક મંત્ર આપ્યો, આ મંત્રનું વધારે તમે જપ કરજો. નમો ભગવતે વાસુદેવાય મંત્રેણાનેન દેવસ્ય કુર્યાદ દ્રવ્યમયી બુધઃ સર્પયા વિવિદ્રવ્યે દેશકાલ વિભાગ વીત. માનું શિક્ષણ હતું, લાઈ ગયું. નારદ જેવા સદગુરુ મળી ગયા. એક વાત યાદ રાખજો વાલા, હા, તમારે સદગુરુની પાછળ ન દોડવું પડે. ભરોસો હોય તો સદગુરુ તમારી પાછળ દોડે, તમારા સુધી પહોંચે. એને હીરલાની ખબર હોય કે મારો હીરો ક્યાં ખોવાનો છે અને કચરામાંથી બહાર કાઢે. હું ઘણી કથામાં કહું છું કે સમુદ્રમાં પડેલો પથ્થર છે ને એ સાકર જેવો હોય, ફરતી બાજુ આમ 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 કેટલા બધા એને આમ આડો તો લાગે એવો હોય, પણ એ સમુદ્રના પ્રવાહની સાથે એકવાર આવે પાછો જાય, એકવાર આવે પાછો જાય, એકવાર આવે પાછો જાય. એક સમય એવો થઈ જાય એ પથ્થર શાલિગ્રામ થઈ જાય. એમ સદગુરુ મને તમને આમ આવવા દે, પાછા જવા દે, આવવા દે, પાછા જવા દે, આવવા દે, પાછા જવા દે. એવો થઈ જાય સમય. મુકેશભાઈ ગઈકાલે એક કડી ગાઈ હતી, પિતાને જેમ પુત્રની માયા એમ ગુરુ લાડ લડા. ભવસાગરની ભૂલવણી માં તું સિદ્ધને ફાફા મારે, સંસાર મારે સદગુરુ પાર ઉતાર. સદગુરુ સમર્થ છે, એને કનક ભજન ગાયું હતું. સદગુરુ તમે મારા તારણ હાર, હરિ ગુરુ તમે મારા તારણ હાર. મુજ રાખની અરજી ખબર ધણી એ સાંભળજો ગુરુજી, ગુરુજી. જે પકડી લીધા ધ્રુવને મંત્ર આપ્યો. 1 મહિનો, 2 મહિના, 3 મહિના, 4 મહિના ને 5 મહિનામાં તો ભગવાનને પ્રસન્ન કર્યા. ભગવાને જ્યારે ધ્રુવના રૂપને જોયું ત્યાં આંખમાંથી અશ્રુધારા થઈ ગઈ. ભગવાન રડવા લાગ્યા. ભગવાન કહે છે મારે તને વહેલા મળવા આવવું જોઈએ, પણ મને આવવામાં ઘણો બધો વિલંબ થયો છે. હે પુત્ર, ધ્રુવને ઢંઢોળ્યા. ધ્રુવ જાગ્યા. ધ્રુવ જેના માથાનો જ્યાં ભગવાને સ્પર્શ કર્યો ને ત્યાં તો શંખનાદ થયા. ધ્રુવની આંખ ખુલી, પરબ્રહ્મ પરમાત્મા નજરની સામે ઊભા છે. ધ્રુવ પગમાં પડી ગયા.
यो यनंत प्रवेश्यमवाचमीमां प्रसुप्तां संगजीवयत्खिल शक्तिधर स्वधामना अन्यास्तहस्तचरणश्रवणत्वगादिन प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम् त्वदत्तया वयुनयेदमचष्ट विश्वम् सुप्त प्रवृद्ध इव नाथ भवत्प्रपन्नः तस्यापाङ्गर्य शरणं तव पादमूलम् विस्मर्येत कृतविदा कथमार्तबन्धो। भगवान प्रसन्न થયા ધ્રુવને કે માગો। ધ્રુવ માગણી કરે છે કે મને રાજપાટ આપો। ભગવાને કહે હું તારા હૃદયના સંકલ્પને જાણું છું। જે પદને પ્રાપ્ત કરવા માટે જીવનમાં મુશ્કેલી થાય એ પદ તે પ્રાપ્ત કર્યું છે। માગણી કરે છે મને રાજપાટ આપો। રાજપાટની જિમ્મેદારી ધ્રુવને મળે છે। ધ્રુવનું હૃદય સાવકી માના વાગબાણોથી વિંધાયેલું હતું એટલે રાજગાદી માગે છે। મૈત્રેય મુનિ વિદુરજીને કહે છે ભગવાન મુકુંદના પાદ પદ્મો મળ્યા અને એ સમયે ધ્રુવને રાજગાદી યાદ આવી। ભગવાને તો આપી દીધી। થોડો સમય વીતો। ઉત્તમ યક્ષોના હાથે મરાણા। કુબેરે આવી ભગવાનની સ્તુતિ કરી અને કુબેરે ધ્રુવને ઘણી બધી સંપદા આપી। થોડો સમય વીતો। એક વખત બેઠા હતા ધ્રુવ અને એ સમયે નારદજી આવે છે। નારદજી પાછા ધ્રુવને ઢંઢોળે છે। ભક્તિ હરો ભગવતી પ્રહંજસ્ત્ર માનંદ બાષ્પ પકલયા મુહુર્યમાન। ધ્રુવને પૂછે છે તું કોણ છે? ધ્રુવ કે છે હું ધ્રુવ છું। અને સદગુરુ કે છે કે તારું હું પણ નહીં જાય ત્યાં સુધી તને ઈશ્વર દર્શન નહીં થાય। ભક્તિના ભાવનો પ્રવાહ જે નિરંતર તારા હૃદયમાં વહેતો હતો એને જગા। ઢંઢોળ્યો, પ્રવાહ જાગ્યો। જાગતાની સાથે ધ્રુવને ખબર પડી ગઈ કે ઓહો હું તો આ બધા સંસારના બંધનમાં પડી ગયો। જેના માટે મેં ભજન કર્યું હતું એ તો મને કાંઈ મળ્યું નહીં। અને ધ્રુવ ભગવાનનું ભજન કરવા લાગ્યા। આકાશમાંથી વિમાન આવ્યું ધ્રુવને લેવા માટે। એવી કથા છે કે મૃત્યુના મનમાં વિચાર આવ્યો કે મારા માથા ઉપર ધ્રુવનો પગ પડે તો હુંય પવિત્ર થઈ જાઉં। એટલે મૃત્યુ મસ્તક ઝુકાવીને ઊભું રહ્યું અને મૃત્યુના માથા ઉપર પગ મૂકી અને ધ્રુવ અવિચળ પદને પામ્યા। હરિને ભજતા હજુ કોઈની લાજ હે જતા નથી જાણી। જેની સુરતા સાંભળિયાને સાથ હે વધે વેદ વાણી। જેની સુરતા સાંભળિયાને હે વધે વેદ વાણી। હરિને ભજતા હજુ કોઈની લાજ હે જતા નથી જાણી। જેની
સુરતા સાંભળિયા સા વધે વાલે મારે નરસિંહ મહેતાને હાર હાથો હાથ આપ્યો રે વાલે મારે નરસિંહ મહેતાને હાર હાથો હાથ આપ્યો રે ધ્રુવને આપ્યું અવિચળ રાજ પોતાનો કરી એને સ્થાપ્યો ધ્રુવને અવિચળ રાજ પોતાનો કરી અને સ્થાપ્યો રે ધ્રુવને આપ્યું અવિચળ રાજ પોતાનો કરી એને સ્થાપ્યો પોતાનો કરી હરિને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી રે જેની સુરતા સાંભળિયાને સાર બધાવે જેની સુરતા સાંભળિયાને હાર ભગવાનના પરમ પદને ધ્રુવ પામ્યા. હૃદયથી ભગવાનને યાદ કરો એટલે ભગવાન આપણને યાદ કરે. ઈશ્વરને યાદ કરવાથી જીવનની ફરિયાદ મટે છે. ભગવાનને તમે યાદ કરો એટલે બધી ફરિયાદો મટી જાય. નહીં તો વિચારો તો બધી જગ્યાએ ફરિયાદ છે. કાંઈ ને કાંઈ, કાંઈ ને કાંઈ, કાંઈ ને કાંઈ, કાંઈ ને કાંઈ. જિંદગીની અધૂરપ છે. પછી મહારાજા અંગ થયા. અંગે યજ્ઞ કર્યો, પરિણામ સારું ન મળ્યું એટલે એને ત્યાં પુત્ર થયો વેન. વેનના શરીરનું મંથન કર્યું, એને ત્યાં પુત્ર થયો મહારાજા પૃથુ. પૃથ્વીને દોહનનું કામ કરી ગળી ગયેલી છે બધી અન્ન હતું, એ અન્નને મહારાજા પૃથ્વીએ બહાર કાઢ્યું. પોતાની પ્રજાને ઉપદેશ આપ્યો અને છેલ્લે સનત કુમારોએ મહારાજા પૃથુને ઉપદેશ આપ્યો. પૃથુ મહારાજ પરમ ગતિને પ્રાપ્ત કર્યા, પરલોક ગમન થયું.
પૃથુના વંશ પરંપરામાં પ્રચેતાઓના ભગવાન રુદ્રનો ઉપદેશ થયો. નારદજીએ પ્રચેતાઓને એક કથા સંભળાવી, પુનરંજન આખ્યાન. પુનરંજન નામે એક માણસ છે. એક દિવસ હિમાલયની દક્ષિણ દિશામાં જાય છે. ત્યાં એને નવદ્વારનું નગર મળે છે. એમાં એ પ્રવેશ કરે છે અને સુંદર મજાનું નગર, અદ્ભુત એના બધા બાગ બગીચા. એમાં એક સુંદરી હતી, એની સાથે આ પુનરંજનના વિવાહ થાય છે. આ સુંદરીને 10 સેવકો છે અને એની સાથે એ આનંદ કરે છે. આ નગરની ફરતી બાજુ 5 ફણા વાળો સર્પ છે, એ નગરનું રક્ષણ કરે છે. હે આનંદ કરવા લાગ્યો પુનરંજન. એમાં એક વખત કાળકન્યા એની ઉપર આક્રમણ કરે છે અને પેલી જે સુંદરી હતી એ મળતી નથી. અને પછી કાળકન્યાના આક્રમણમાં પુનરંજન છે એ ખલાસ થાય છે. એનો મિત્ર તો અવિજ્ઞાત એને લઈ અને સરોવરના કાંઠે જાય છે અને પછી બતાવે છે, જો તું અને હું બે એક છે, બોલે એ બીજો નથી, છે પરમેશ્વર પોતે. અને પછી એને બતાવે છે કે જો તારામાં જે શક્તિ છે એ શક્તિ મારામાં છે. નારદજીએ પ્રચેતાઓને આ કથા વર્ણવી. પછી કથાનો સાર કહ્યો. પુનરંજનનું નામ જીવ છે. નવદ્વારની નગરીનો અર્થ આ શરીર છે. એક સુંદર સ્ત્રી છે એ બુદ્ધિ, એની સાથે જીવ પરણે. 5 ફળા વાળો જે નાગ છે ને એ પ્રાણ અપાન, વ્યાન ઉદાન અને સમાન 5 વાયુ. નાના મોટા ઘણા બધા સરોવરો છે, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ આ આસક્તિ. 5 જ્ઞાનેન્દ્રિય 5 કર્મેન્દ્રિયના મોટા મોટા આમાં મહાલયો છે. અને હે જીવ આનંદ કરવામાં ભૂલી જાય છે કે રોજ કાળ આપણી ઉપર એક એક ઘા કરે છે. અને 100 સેવકો છે એના, 100 વર્ષ 21,600 કાળ ખાશે. અને પછી છેલ્લે કાંઈ હાથમાં રહે નહીં, પછી જીવ શરીરમાંથી નીકળે. જીવને કાઢવો બહુ કઠણ છે, પણ જ્યારે જીવ શરીરમાંથી નીકળી જાય ને પછી જીવને આનંદ બહુ આવે. પછી અવિજ્ઞાત એટલે એનો મિત્ર કોણ? ભગવાન. ત્યાં લઈ જાય. પછી સરોવરના કાંઠે જઈને બતાવે, જો પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. આ પુનરંજન આખ્યાન વર્ણવીને કહ્યું કે નવદ્વારની નગરીમાં રહેલો આ જીવ છે એ જો માત્ર ને માત્ર બુદ્ધિનું જ કયું કર્યા કરે અને બુદ્ધિ જેમ ડોલાવે એમ ડોલે રાખે અને ડોલવાના જીવનનો જેટલો સાર છે એ બધો સાર ખલાસ થાય છે. એટલે બુદ્ધિ કે એમ નહીં કરવાનું, બુદ્ધિને ઈશ્વર તરણે સમર્પિત કરવાની. બુદ્ધિ તો આપણને ઘણી વખત ભટકાવી દે. બુદ્ધિ તો આપણા જીવનનું ઘણી વખત પરિવર્તન પણ કરાવે. અને 5 જ્ઞાનેન્દ્રિય 5 કર્મેન્દ્રિય ને 11મું મન. માળા શા માટે ફેરવવાની? આ પારા લીસા કરી દેવા માટે. હનુમાનજી મહારાજને માળા આપી, હનુમાનજી મહારાજ કે આમાં ક્યાંય રામ છે કે નથી? તો કે નથી જોતી. जिस माला में राम नहीं वो माला है किस काम की? अखो के एक मूर्ख ने ये वीटेव पत्थर एटला पूजे दे. तुलसी देखी तोड़े पान, नदी देखी करे स्नान. अखो कहे ये परमेश्वर क्या नहीं बात. यदि मालानी साथे साथे આપણું મન ફરવું જોઈએ.
ઘટમાં બેઠેલો છે એ જાગે એના માટે માળા છે. તમારો માયલો હૂતો હોય ને તમે જાગૃત થઈને ફરો, એનાથી તમારું જીવન ભૌતિકવાદી બનશે પણ ભાવવાદી નહીં બને. વાલા, સેવક બનવું બહુ હેલું છે, પણ સેવક બનીને સેવકાઈ લેવી એ બહુ કઠણ છે. તેથી માળાની સાથે સાથે માણસની બુદ્ધિ, માણસનું મન ફરવું જોઈએ, જાગવું જોઈએ. જાગો લોકો મત સુવો, મત કરો નિંદસે પ્યાર, જૈસો સપનો રેન કહો ऐसो હે સંસાર. બે સપના છે. રાત્રિનું સપનું આંખ ખુલે અને પૂરું થાય, અને જિંદગીનું સપનું આંખ બંધ થાય અને પૂરું થાય. જીવ કાઢવો કઠણ. પેલું વાત છે, વાર્તા છે ને, પેલા પૂજ્ય નારાયણ સ્વામીના મોઢેથી એકવાર સાંભળી. એક વખત એક ભાઈ ઊંઘા, સપનામાં જમાવટ થઈ ગઈ. સપનામાં એવી રાજાએ જાહેરાત કરી હતી કે મારા મૃત્યુ પછી સવારે આ દરવાજો ખુલે અને જે કોઈ પેલો મળે એને મારી કન્યા પહોણાવજો. અને દરવાજો ખુલ્યો, ત્યાં ભાઈ ઉભો થામે. એને ધામે તમે લઈ ગયા અબીલ ગુલાલ કંકુ ની, આમ છો ફૂલના હાર ને બગીન. બોલો ભાઈ કે આમાં મજા જ છે, બેસી જવાય. એ તો બેસી ગયા. ત્યાં મંડપ તૈયાર હતો, પહોણાવ્યો. પછી નક્કી કર્યું કે હવે રાજગાદીની જિમ્મેદારી આજથી આની. ભાઈ રાજગાદી પર બેસી ગયો. થઈ ગઈ જમાવટ, બધા કર ભરી જાય. પૈસામાં કોઈ દી જોયા નહોતા ને બદલે થપ્પા મીંડ્યા. એટલે આને તો થઈ ગયો, આ તો આમ તો બહુ મજા છે, હવે જવું જ નથી. ટેલિફોનનો નંબર બદલી નાખ્યો એટલે ઘરેથી ફોન ન આવે. લાપતાનું બોર્ડ મારી દીધું. અને એમાં એક વખત બીજાના રાજાએ આ રાજ ઉપર ચડાઈ કરીને બટાજટી બોલી. હો વાલા, આને ક્યાં આવડતું હતી કાંઈ. અને એટલી બધી બગડાટી બોલી. ઓલી એની ઘરવાળી કે હાલો ઊભા થાવ, હવે તો આમાં રણસિંગા વાગે, સૂતા જાગે, કાયર ભાગે, આગ પડે ધક ધકતી ધરતી, ફોજો પડતી, વિનાશ કરતી રાડ પડે, મારો મારો એવું થયું ને. ત્યાં આંખ ઉડી ગઈ. આમ ખાટલા બે વાર પછાડ્યો. ના ના, હું છું તો ઘેરે, એમ કે બીક લાગી કે આમાં મારો ક્યાંક મરી જાવું તું. એટલે આંખ ઉગડી. એમ સપનું પૂરું થઈ ગયું. એમ હું તમે બધા બેઠા છીએ અને કાળ આપણને મારો મારો કરે અને આંખ બંધ થઈ જાય એટલે સપનું પૂરું. સપને કો અપના સમજે, રેત કે મહેલ બનાય, परछाई के पीछे भागे, हाथ कछु नहीं आए. જિંદગીનું સપનું એવું છે. પુનરંજનના આખ્યાન મને તમને જાગૃત કરે છે કે જાગા. નારદજી પ્રચેતાઓને આત્મજ્ઞાન આપે છે. પ્રચેતાઓને ભગવાન વિષ્ણુનું વરદાન મળ્યું, પરમ પદની પ્રાપ્તિ થઈ. પછી રાજા અનિગ્રહની કથા, નાભી રાજાના ચરિત્રને વર્ણવી. ઋષભદેવની કથા છે. 100 સંતાનો ઋષભદેવને છે. 100 સંતાનોને બોલાવી અને ઋષભદેવે આત્મજ્ઞાન આપ્યું. આ દેહ વસવાનો નથી. નાયમ દેહો દેહ ભાજામ નૃલોકે, કષ્ટાન કામાન હરતે વિંગ ભુજામ. યે તપો દિવ્ય પુત્ર કાયેન સત્વમ, શુદ્ધિ યસ્માદ બ્રહ્મ સૌખ્યમ ત્વમ અનંત. 99 છટકી ગયા, એકને જ લઈ ગઈ. આપણે બધા વાતો કરતા હોઈએ સંસાર ધુમાડાના બાચકા છે ને એ કાંઈ આવવાનું નથી, બધું અહીં મૂકીને જવાનું છે. બનાવી માવો લે. પેલી કથા છે ને, એક પારધી પંખીને પકડવા માટે વનમાં જાય છે. તો વનમાં એકારે બધી જગ્યાએ અવાજ આવે છે, પારધી આવશે, દાણા નાખશે, જાળ બિછાવશે, પકડશે અને મારશે. પારધી તો ડરી ગયો. પારધીના મનમાં થયું આ તો બધા સાવધાન થઈ ગયા,
જાગૃત થઈ ગયા. હવે આને પકડવા બહુ કઠિન છે. ઘરે આવ્યો, પત્નીએ ચહેરો જોયો એટલે પૂછ્યું, કેમ આટલા બધા ઉદાસ? પાર્થીએ વાત કરી કે વનના બધા પક્ષીઓ જાગૃત થઈ ગયા છે. કે શું છે? કે હા, પારધી આવશે, દાણા નાખશે, જાળ બાથરશે, પકડશે અને મારશે. એટલે ઘરવાળી કે પાથરો જાઓ, દાણા નાખો, પછી જોવો. આ તો ભાઈ ગયો, દાણા નાખ્યા, જાળ પાથરી, એટલે બધા ગાતા ગાતા અંદર પીડ્યા. આપણે એવું છે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. દીકરાને દીકરો ખોળામાં બેઠો, હેઠો મૂકીને ઘડીક વાર છૂટે, મમત્વ છૂટે. એમાં 99 છટકી ગયા ને એકને લઈ ગઈ. અને હું હર કથામાં વાત કરું છું વાલા, મારી વાતને તમે કાન ખોલીને સાંભળજો બાપ. આ કથામાં બેઠેલા બધાયના જીવનમાં પરિવર્તન આવે તો એ સ્વર્ગ બની જાય, પણ આમાંથી એકના જીવનમાં આવે તો એ કથાનું પુણ્ય પ્રાપ્ત થઈ જાય. મને એમ લાગે કે મેં એક ફૂલ ભગવાન તારા શરણે ધરાવી દીધું છે. બસ કથા સાંભળવાના પશ્ચાત આપણા જીવનની અંદર એક વિચાર આવે, ખાલી એક જ, બસ. અને એટલે હું સંસાર સમાજને સાથે લઈ અને જ્યાં જરૂર પડે ત્યારે મારા યુવાન ભાઈઓ બહેનોને હું ટકોર મારું છું વાલા. જિંદગી જીવવી તો છે જ, પણ મગમગતા પુષ્પની જેવી જીવી અને મરી જઈએ તો મુવા પછી યાદ કરે એવું જીવતર જીવતો. મારા ને તમારી વચ્ચે સવારામ થઈ ગયા, મારા ને તમારા વચ્ચે જ લાલ બાપુ થઈ ગયા, મારા ને તમારા વચ્ચે જ નરસિંહ મહેતા થઈ ગયા, મારી અને તમારી વચ્ચે જ ક્યાંક મીરા થઈ, મારા અને તમારા વચ્ચે ગોરો કુંભાર થયો હશે, મારા અને તમારા વચ્ચે જ આવા મહાપુરુષો થયા કે જે મહાપુરુષોએ ભગવાનને પણ પોતાની ત્યાં ઊભા રાખી દીધા. ક્યારે થયું? એની મનની જે ગતિવિધિ હતી એ ઈશ્વરમાં લાગી. અને ભગવાનમય જીવન થાય. જીવનના બધા ગુણો છે. બહુ સુંદર કીર્તન છે, 2 કડી ગવડાવું. આજે બહુ માણસો છે એટલે ઊભું થવાનો થોડોક આગ્રહ ઓછો રાખજો. આગળ વાળા ઊભા થાજો, પણ પાછળથી આમ આગળ નહીં આવતા, પછી પાછા બેહવામાં બહુ વાર લાગે. બહુ સારું એવું છે એટલે યાદ આવ્યું છે. કરવો સંત તણો સત્કાર દિલ ના ભાવે ભાવે રે. કરવો સંત તણો સત્કાર દિલ ના ભાવે ભાવે રે. કરવો સંત તણો સત્કાર દિલ ના ભાવે ભાવે રે. કરવો સંત તણો સત્કાર દિલ ના ભાવે ભાવે. કરવા નમી નમી નમસ્કાર દિલ ના ભાવે ભાવે રે. કરવા નમી નમી નમસ્કાર દિલ ના ભાવે ભાવે. એ કરવો સંત તણો સત્કાર દિલ ના ભાવે ભાવે રે. કરવો સંત તણો સત્કાર દિલ ના ભાવે ભાવે. પડવું ચરણો માહી દોડી રહેવું બે હાથ જોડી. પડવું ચરણો માહી દોડી રહેવું બે હાથ જોડી. પડવું ચરણો માહી દોડી રહેવું બે હાથ ને જોડી. પડવું ચરણો માહી દોડી રહેવું બે હાથ ને જોડી. માનો અંતરથી આભાર દિલ ના ભાવે ભાવે રે. માનો અંતરથી આભાર દિલ ના ભાવે ભાવે રે. એ કરવો
ચરણો ધોઈ પૂજન કરવું ચરણામૃત ને મુખે ધરવું ચરણો ધોઈ પૂજન કરવું શરણામૃત ને મુખે ધરવું ચરણો ધોઈ પૂજન કરવું ચરણામૃત ને મુખે ધરવું ચરણો ધોઈ પૂજન કરવું શરણામૃત ને મુખે ધરવું કંઠે ધરવો ફૂલનો હાર દિલના ભાવે ભાવે રે કંઠે ધરવો ફૂલનો હાર દિલના ભાવે ભાવે એ કંઠે ધરવો ફૂલનો હાર દિલના ભાવે ભાવે રે 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 કરવો સંત તણો સત્કાર દિલના ભાવે ભાવે રે કરવો સંત તણો સત્કાર દિલના ભાવે હરિ ભાવે ખોળે મૂકી દેવું શીશ મળશે સંતોની આશીષ ખોળે મૂકી દેવો શ્રી મળશે સંતોની આશીષ ખોળે મૂકી દેવું શીશ મળશે સંતોની આશીષ ખોળે મૂકી દેવું શીશ મળશે સંતોની આશીષ કરશે જીવન નૈયા પાર દિલના ભાવે ભાવે રે કરશે જીવન નૈયા પાર દિલના ભાવે ભાવે એ કરશે જીવન નૈયા પાર દિલના ભાવે ભાવે રે 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 એ કરવો સંત સણો સત્કાર દિલના ભાવે ભાવે રે કરવો સંતતણો સત્કાર દિલના ભાવે ભાવે રે એ કરવો સંત તણો સત્કાર દિલના ભાવે ભાવે રે કરવો સંતતણો સત્કાર દિલના ભાવે ભાવે રે કરવો સંત તણો સત્કાર દિલના ભાવે હરિ બોલ કરવો સંતતણો સત્કાર દિલના ભાવે રાધે તારીઓ પાસા થાવશે સેવા કાજે તત્પર રહેવું પ્રેમે ભોજન પીરસી દેવું સેવા કાજે તત્પર રહેવું પ્રેમે ભોજન પીરસી દેવું
નૈયા પાર દિલના ભાવે ભાવે રે કરશે પુનીત નૈયા પાર દિલના ભાવે ભાવે એ કરશે પુનીત નૈયા પાર દિલના ભાવે ભાવે રે કરશે પુનીત નૈયા પાર દિલના ભાવે ભાવે આ કરશે પુનીત નૈયા પાર દિલના ભાવે ભાવે રે કરશે પુનીત નૈયા પાર દિલના ભાવે ભાવે કરશે પુનીત નૈયા પાર દિલના ભાવે ભાવે રે કરશે પુનીત નૈયા પાર દિલના ભાવે ભાવે કરશે પુનીત નૈયા પાર દિલના ભાવે ભાવે રે કરશે પુનીત નૈયા પાર દિલના ભાવે ભાવે એ કરવો સંતનો સત્કાર દિલના ભાવે ભાવે રે કરવો સંતનો સત્કાર દિલના ભાવે ભાવે હા કરવો સંતનો સત્કાર દિલના ભાવે ભાવે રે કરવો સંતનો સત્કાર દિલના ભાવે ભાવે આ કરવો સંતનો સત્કાર દિલના ભાવે ભાવે રે કરવો સંતનો સત્કાર દિલના ભાવે ભાવે કરવો સંતનો સત્કાર દિલના ભાવે કરવો સંતનો સત્કાર દિલના ભાવે 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 ભાવે દિલના ભાવે ભાવે દિલના ભાવે ભાવે દિલના ભાવે ભાવે દિલના ભાવે દિલના ભાવે ભાવે દિલના ભાવે સદગુરુ ભગવાન પુનીત કરશે નૈયા પાર દિલના ભાવે ભાવે રે 99 છટકા એકને આત્મ જ્ઞાન લાવી અને એ ગંડકી નદીના કિનારા ઉપર જઈને બેઠા નામ ભરત થયું. એક વખત મૃગનું ટોળું પાણી પીવા આવે ને એની સામે બધી ઘટના ઘટે. મૃગલી જ્યાં આમ છલાંગ મારવા જાય છે ત્યાં એ મૃગ બચ્ચાનો જન્મ થઈ જાય છે, ફરી છૂટી જાય છે અને હરણમાં જીવ લાગી જાય છે. હરણ 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 કરે રાખે છે. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે મૃત્યુ આવે છે, બીજો જન્મ હરણનો થાય છે. ભગવાનનું ભજન કર્યું હતું એટલે નિષ્ફળ ન જાય, એટલે એ જન્મમાં યાદ રહ્યું કે મનુષ્યનો અવતાર મળે તો કોઈ વસ્તુમાં આસક્તિ કરવી નહીં. બીજો જન્મારો બ્રાહ્મણ કુળમાં થાય છે, નામ એનું ભરત પડે છે. સુખદેવજી મહારાજ કહે છે રહુગણ રાજા પાલખી લઈને જતા હતા. બ્રાહ્મણ શ્રેષ્ઠ ભરતના ખંભા ઉપર પાલખી મુકાણી. કીડા મકોડા આવે પોતાના પગ નીચે તો છલાંગ મારે ભરત. રહુગણ રાજા પડતા પડતા રહી જાય. છેલ્લે રહુગણ રાજાને ભરતનો સંવાદ થાય અને આ સંવાદની અંદર ભવાટવીનું વર્ણન છે. ભવાટવીમાં અનેક પ્રકારના નરકની ગતિવિધિઓનું વર્ણન થયું. નવગ્રહની વાતો સમજાવે છે, ભુવન કોષનું વર્ણન કરી ગંગા અવતરણની વાત કરે છે.
ભિન્ન ભિન્ન વર્ગો છે, એના ભિન્ન ભિન્ન ખંડો છે. હે રાજા, ભારતની અંદર જન્મ થાય એટલે માણસનું પુણ્ય ઉદય થઈ જાય છે. જંતુ નામ નર જન્મ દુર્લભ, અને એમાં ભારત નર જન્મ. જંતુઓમાં મનુષ્યનો જન્મ દુર્લભ છે, અને એમાં પાછો ભારતમાં જન્મ થાય એ વિશેષ છે. ભિન્ન ભિન્ન ગ્રહોની સ્થિતિનું વર્ણન કર્યું. આપણા 9 ગ્રહ છે એની વાતો થઈ, અને છેલ્લે નરકની ગતિનું વર્ણન કરી. રહુગણ રાજાને શરણાગતિ સ્વીકારાય છે. શ્રુત્વા સ્થૂલમ તથા સૂક્ષ્મમ રૂપમ ભગવતો ગતિહિ યતિહિ સ્થૂલે નિર્જ આત્માનામ સનેહ સૂક્ષ્મમ ધિયો નિયેદિતમ. સુખદેવજી મહારાજ કહે છે, અંતે રહુગણ રાજાને ગતિ થઈ. પછી આ પાપી અજામિલની કથા છે. પુત્રને બોલાવવાના હેતુથી નારાયણનો નાદ કર્યો. આકાશમાંથી ભગવાન શ્રી હરિ પધાર્યા, અને ભગવાને પધારી અને અજામિલનો ઉદ્ધાર કર્યો. આ કથા મને તમને સૂચના આપે છે વાલા, કે કદાચ પુત્રને બોલાવવાના હેતુથી પણ જો તમે ભગવાનનું નામ લ્યો ને તો પાર ઉતરી જાઓ. પાતકી અજામિલ ગતિને પામ્યા. દધીચીએ દેહનું દાન કર્યું. વત્સાસુરની કથા ગવાણી. ચિત્રકેતુએ અપરાધ કર્યો પાર્વતીનો, પાર્વતીનો શાપ લાગ્યો, એ કથા ગવાણી. પાર્વતીની સ્તુતિ કરી, માને પ્રસન્ન કર્યા. 7મા સ્કંદમાં હિરણ્યકશ્યપની કથા ગવાણી છે. હિરણ્યકશ્યપનો હિરણ એટલે સોનું, કશ્યપ એટલે જોવું. ઇટ ડ્રિંક્સ એન્ડ બી મેરી, ખાવો પીવો ને મજા કરો, એનું નામ હિરણ્યકશ્યપ. અસુરની માથે ક્યાંય શિંગડા નહોતા ગયા, એ તો આ ટીવી વાળાએ બનાવ્યા છે. એ તો અસુર જ હોય ને. અસુર ઈ માણસની વૃત્તિ છે. મેં કથામાં કહ્યું, આપણે સારા કપડા પહેરી લઈએ અને આપણી વૃત્તિ જો અંદરની ભીતરની અપવિત્ર હોય તો આપણે અસુર છીએ. હું ઘણી કથામાં દ્રષ્ટાંત આપું કે માના સાટલામાં ઘણા બધા થીગડા મારેલા હોય. કદાચ માનો સાટલો ઘણો બધો મેલો હોય, અને નાચવા સાટલો કદાચ ભારે હોય, ધોયેલો સ્વચ્છ હોય, પણ એમાં પવિત્રતાની સુગંધ ન આવે, અને માના હાડલામાં પવિત્રતાની સુગંધ આવે છે. તન કો ધોયા મગર મન કો ધોયા નહીં. મનની શુદ્ધિ છે. બ્રાહ્મણ જયારે પૂજા કરાવે ત્યારે 3 વાર તમને પાણી પાય, અને ખાસ બોલે, અપવિત્રો પવિત્ર વાહ સર્વાંગતો પીવા યહ સ્મરેત પુંડરીકાક્ષ સબાહ્યા અભ્યંતર સૂચિ. બહારથી તો પવિત્ર છો તમે, હવે અંદરથી પવિત્ર થાઓ. એટલે હિરણ્ય એટલે સોનું, કશ્યપ એટલે જોવું. ઘરેથી લખીને જાય છો, હા, રાતે મરું નહીં, દિવસે મરું નહીં, ઘરમાં મરું નહીં, બહાર મરું નહીં, શસ્ત્રથી મરું નહીં, અસ્ત્રથી મરું નહીં, જળથી મરું નહીં, ચેતનથી મરું નહીં, આકાશમાં મરું નહીં, પૃથ્વી પર મરું નહીં. બ્રહ્માજીનું તપ કરવા માટે જાય છે ત્યારે પોતાના પત્ની કયાધુને નારદજીના આશ્રમમાં મૂક્યા છે, અને નારદજીના આશ્રમમાં જ્યારે પુત્રને મૂક્યો છે, પત્નીને મૂક્યા, ત્યારે પ્રહલાદ કયાધુના પેટની અંદર 5 મહિનાના હતા. 5 મહિનાનું સંતાન તમારા પેટમાં થાય પછી તમે શું સાંભળો છો, શું જોવો છો, શું ખાવ છો, અને શું વિચારો છો, એની ઉપર સંતાનનું ઘડતર થાય છે. અહીં નારદનો આશ્રમ હતો, તો નારદજી બધો સત્સંગ કરે, બધો સાંભળે. પ્રહલાદ 5 વર્ષના થયા ત્યારે હિરણ્યકશ્યપ વરદાન લઈને પાછા ફર્યા. ભાગવતની કથામાં યુધિષ્ઠિરજી મહારાજ અને નારદજીનો સંવાદ થાય છે, અને પ્રહલાદ ચરિત્રની કથા કહે છે. નાના એવા પ્રહલાદ ભગવાનનું ભજન કરવા વાળા થયા. વરદાનની પ્રાપ્તિ તપસ્યાના અંતે
હિરણ્યકશ્યપને પ્રાપ્ત થઈ ગઈ. હિરણ્યકશ્યપે પુત્રની ઉપર અત્યાચારો ખૂબ ગુજાર્યા. પુત્ર અનેક પ્રકારની વાતો કરે છે અને પિતા છે એ કંઈક અલગ વાત કરે છે. પુત્ર સમજાવે છે, તત સાધુ મન્ય સૂર વર્ય દેહી નામ સદા સમૃદ્ધિગ્નિ ધિયા મત્સદગ્રહાત હિત્વા અંપાતમ ગ્રહ મંદ કૂપમ વનમ ગતો યદ્ધરીમાશ્રયેત. હે પિતાજી, 9 પ્રકારની ભક્તિ છે. શ્રવણમ, કીર્તનમ, વિષ્ણોઃ સ્મરણમ, પાદ સેવનમ, અર્ચનમ, વંદનમ, દાસ્યમ, સખ્યમયાત્મનિવેદનમ. પ્રથમ ભક્તિ શ્રવણમ, સાંભળો. બીજી ભક્તિ કીર્તનમ, ગાઓ. ત્રીજી ભક્તિ સ્મરણમ, એ વિચારને વાગોળો. અને પરીક્ષા કરાય ને ભાઈ, કેમ ન કરાય? કોઈ આપણને એમ કે ભાઈ આ આમ છે તો આપણે કોઈ વખત પરીક્ષા કરાય. એમ ભગવાનના મંત્રની પરીક્ષા કરો. મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસ પંચમ ભજન સો વેદ પ્રકાશ. પિતાને આ સમજાવે છે, પિતાજી બીજું કઈક સમજે. ગુરુપુત્ર આવીને વાત કરે છે, તમારો પ્રહલાદ છે એ કોઈ ભગવાનની કૃપાનો પ્રસાદ છે. નિયચ્છ મન્યુ કદદાહ સ્મમાનઃ. એ ભગવાનનો કાંઈક પ્રસાદ છે, તમારા ઘરમાં આવ્યો છે. પ્રહલાદની પિતાની વારે વારે ચર્ચા થાય છે. પ્રહલાદની વાતોથી હિરણ્યકશ્યપને ખૂબ ક્રોધ આવે છે અને હિરણ્યકશ્યપ પ્રહલાદને પર્વત ઉપરથી ફેંકી દો એવી શિષ્યોને આજ્ઞા આપે છે. શિષ્યો પ્રહલાદને લાય અને પર્વત ઉપર જાય છે. પ્રહલાદના રૂપની અંદર જ્યાં નજર નાખી તો પોતાના દીકરાના દર્શન થયા. આ એ જ પ્રહલાદ છે ને જેને આપણા દીકરાઓને માતૃદેવો ભવ પિતૃદેવો ભવ શીખડાય. અને આજ એને મારવાનું અમારા હાથમાં આવ્યું છે. આજના તર્કવાદી માણસોના મનમાં એક ગડમથલ ચાલે છે કે સાયકલ ઉપરથી માણસ પડી જાય તો એને ફ્રેક્ચર થઈ જાય અને પર્વત ઉપરથી પ્રહલાદને ફેંકે તો કાંઈ થાય નહીં. એનો આ જવાબ છે વાલા, પ્રહલાદને પર્વત ઉપરથી ફેંકો જ નથી. કોઈના હાથમાં દાદાજીનું વ્યાસ વિચાર નામનું પુસ્તક આવે તો વાંચજો. હર પુરાણની ઉપર એક જીર્ણ વસ્ત્ર હોય છે, એને હટાવવાનું. આ શિષ્યોના મનમાં એમ થઈ ગયું કે પ્રહલાદને બચાવવા માટે કદાચ ખોટું બોલવું પડે ને, આ તો એનું પાપ નહીં લાગે. અને જો લાગતું હોય તો આજ સુધી બધાએ પાપના જ કામ કર્યા છે, એકાદું કામ જગતના બાપનું કરી લઈએ. એટલે પ્રહલાદને કહે છે, હળવે દઈ અને તું નીચે ઉતરી જા. અમે તારા પિતાને કહેશું કે પ્રહલાદને પર્વતો પરથી ફેંકો તોય પ્રહલાદને કાંઈ થયું નહીં. આ પેપર વાંચો છો ને, મને નથી આવતું ફલાણા ભાઈ પૈસા ખાતા હોય એની વાત છે. જે ખાતા હોય નથી આવતું આ ફલાણા ભાઈ પૈસા ખાધા, ફલાણા ભાઈ રોડ ખાઈ ગયા, ફલાણા ભાઈ ગાયનો ઘાસચારો ખાઈ ગયા ને એવું આવે છે ને પેપરમાં. એ પેપર પડ્યા રહે ને 100 વર્ષ પછી આપણા હાથમાં આવે એટલે ચિત્રકાર એવું ચિત્ર બનાવે કે ઓહો 2019-20માં તો લોકો પૈસા ખાતા, એટલે નોટું બનાવે 200 ની 500 ની 2000 ની. પછી એકાદી થાળીમાં ગોઠવે. પૈસા ખાવાની પદ્ધતિ એમ છે, રીંગણા બટાટાના શાકમાં બોળીને આપણે 500 નોટ ખાઈએ કે ટેબલ નીચે ખાઈ જાય. પદ્ધતિ શું છે? ખરેખર પદ્ધતિ શું છે? એવી રીતે કોઈ પૈસા ખાધા નહીં. એવી રીતે એ કાળની અંદર પણ પ્રહલાદને બચાવવા માટે પ્રહલાદને કહેવામાં આવ્યું, તમે પર્વતથી નીચે ઉતરી જાઓ, અમે તમારા પિતાને કહી દેશું કે પ્રહલાદને પર્વત ઉપરથી ફેંકો. છતાં પણ પ્રહલાદને કાંઈ થયું નહીં, એટલે પ્રહલાદ બચ્યો. અને યાદ રાખજો વાલા, એક ટોળું તમારો સામનો કરવા લાગે
ત્યારે સમજી લેવાનું કે તમારું પતન નજીક છે. નરસિંહ નરની સિંહ જેવી વૃત્તિ મંડી જાગવા ધીમે 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 ધીમે. પાછો પ્રહલાદને હાથીની નીચે સુવડાવો. મહાવતની પિતૃત્વને એની દીકરીએ જગાડી દીધું. મારા બાપ, રાતનો સમય છે, તમારો રાજા કાલ તમને એમ કહી દે કે તમારી દીકરીના ઉપરથી હાથીને ચલાવી દો તો તમે ચલાવી દો. શાસ્ત્ર સમજાવે છે કે બાપને વધારે કોઈ માથે પ્રેમ હોય ને એનું નામ દીકરી છે. તેડી લીધી પોતાની દીકરી. બેટા શું કરવું જોઈએ? પિતાજી, આ પાપી માણસની નોકરી કરવા કરતા રાત છોડીને જતા રહીએ. અને એ મહાવત એક એવો હતો કે જે હાથીને છોડી શકે અને પાછો હાથી મદિરા પીવે તો એને બાંધી શકે. આજ હાથીથી પણ પ્રહલાદ બચ્યો. ત્રીજી વખત બ્રાહ્મણ, ચોથી વખત હોલિકા. હોલિકાના માતૃત્વને જગાડવામાં આવ્યું અને હોલિકાનું માતૃત્વ જાગ્યું. હોલિકાએ કહ્યું કઈ વાંધો નહીં, જાઓ, તમારો પ્રહલાદ બચી જશે. હોલિકાની આગળ એવા કપડા હતા, આજના ફાયર બ્રિગેડ આગળ હોય છે ને કપડા, એવા નથી હોતા. કોઈ જગ્યાએ બોમ્બ મૂક્યો છે સમાચાર મળે તો એના જે લોકો જાય તો એવા કપડા પહેરેલા હોય ને કે એ ફૂટે તો એને કાંઈ ન થાય. ઈ કાળની અંદર આવા કપડા હતા. એવું કેવું કેમિકલ્સ વાપર્યું હશે લક્ષ્મણજી મહારાજે રેખા દોરવામાં વાલા, કે અંદરનો માણસ બહાર આવી શકે પણ બહારનો અંદર ન જઈ શકે. આ લક્ષ્મણ રેખા એટલે શું? કાંઈક વેર્યું છે ને એને એવું કે બહારનો માણસ અંદર જઈ શકે. પેલા કાચ નથી આવતા કાળા, અંદરનો માણસ બહાર વાળાને જોઈ શકે પણ બહારનો માણસ અંદર આ માત્ર રાખીને જોવું તો દેખાય નહીં. એવી રીતે ઈ કાળની અંદર પણ હોલિકાની આગળ એવા વસ્ત્ર હતા. આ વસ્ત્ર પ્રહલાદને પહેરાવી દીધા. સંસ્કૃતિને બાપ બચાવવા માટે એમનેમ નથી સંસ્કૃતિ બચતી, એની પાછળ લોકોએ બલિદાન આપવું પડે છે, ત્યારે સંસ્કૃતિ બચે છે. ભારતને આઝાદી મળીને ત્યારે બટેટા વેચવા વાળો માણસે મનમાં વિચાર કરતો હતો કે મારું ભારત આઝાદ થાય. એ કાંદા વેચવા વાળો મનમાં વિચાર કરતો હતો કે મારું ભારત આઝાદ થાય. એ ઘરમાં ઝાડુ પોતું કરવા વાળી બહેન પણ વિચાર કરતી હતી કે મારું ભારત આઝાદ થાય એટલે ભારતને આઝાદી મળી છે. સંઘ શક્તિ કલો યુગે, સંઘની શક્તિ બધું કરી શકે. પ્રહલાદ બીજા આન પછી એક વખત પિતા અને પુત્રનો સંવાદ થાય છે અને ઘરની અંદર જ પિતાજી પુત્રને પૂછે છે, તને બધી જગ્યાએ ઈશ્વરના દર્શન થાય? હા પિતાજી. સ ઈશ્વર કાલ મૂર્ખમો યસા ઓજઃ સહ સત્વ બલેન્દ્રિયાત્મા સયેવ વિશ્વમ પરમં સ્વશક્તિભિઃ સૃજત્યોત્પત્તિ ગુણત્રયેશ જહાસૂરં ભાવમેમં ત્વાત્મનઃ સપ્તમનો ધ્વસ્તન સંતિ વિધીશ. હે અસુરરાજ, મને બધી જગ્યાએ મારા નારાયણના દર્શન થાય. અને એકદમ ક્રોધિત થયેલા હિરણ્યકશ્યપે કહ્યું, તને બધી જગ્યાએ નારાયણના દર્શન થતા હોય તો આ થાંભલાની અંદર તને નારાયણના દર્શન થવા જોઈએ ને? હા મારા બાપ, આ થાંભલાની અંદર પણ મને નારાયણના દર્શન થાય. અને ક્રોધિત થયેલા હિરણ્યકશ્યપ 4 ડગલા પાછા પડ્યા. યસ્તવ્યા મંદ ભાગ્યોક્તમ મંદો જગદીશ્વરઃ કવાસો યદિ સર્વત્ર કસ્માત સંભેન દ્રશ્યતે સો અહમ વિકથમાનસ્ય શિરઃ કાયાદ્વરામી તે ગોપાયેત હરિત્વાજસ્તે શરણમિબદ્ધઃ. સસત્વમેન પરિતોયપી પશ્યન સ્તંભસ્ય મધ્યાદનો નિર્જહાનમા નાયમ મૃગો નાપી નરો વિચિત્ર મહોગિમતમ ગ્રહેન્દ્ર રૂપમ ભીમા સમાનસ્ય સ્મૃતિતો કૃતો નૃસિંહરૂપસ્તદલમ ભયાનકમ. કાકડા પાછળ પડી હિરણ્યકશ્યપે દોટ મૂકી પોતાની ગદાને ફેરવી
અને સ્તંભની ઉપર જ્યાં પછાડી ત્યાં તો કડકડાટ કરતો સ્તંભ તૂટ્યો અંદરથી ભગવાન વિકરાળ રૂપ નૃસિંહ ભગવાન શ્રી નૃસિંહ જોતામાં ભગવાન શ્રી નૃસિંહે સ્તંભમાંથી પ્રાગટ્ય કર્યું.